હવે પ્રકાશભાઈની 1 મિનિટ બાકી રહી છે. તમે જોઈ શકો છો કે પ્રકાશભાઈ 1 મિનિટમાં પૂરી કરશે તેમને 500 રૂપિયા આપવામાં આવશે. હવે જોઈએ આપણે પ્રકાશભાઈ કેટલી ઘડી સુધી અહીંયા લટકી શકે છે. 40 સેકન્ડ પ્રકાશભાઈ ખાલી 32 સેકન્ડ માટે હારી ગયા છે. क्या हुआ प्रकाश भाई? कुछ नहीं भाई, पाइप मोटा है, हाथ में आता नहीं बराबर है. अच्छा ऐसा है. हाथ में आता मैं 1500 लेके जाता है इधर से. मैं हाथ में रह जाता छोटा होता तो 1500 आराम लेके जाता भाई मैं. तो प्रकाश भाई અને આ ભાઈ આમાં ટીંગાઈ રહ્યા છે અત્યારે. 2 મિનિટ છે આમાં આ રીતે લટકી રહેવાનું છે. તો આપણે જોઈએ આ ભાઈ 50 રૂપિયા દઈને 500 રૂપિયા જીતે છે કે નહીં. તો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે ભવનાથ શિવરાત્રિના મેળામાં અને ત્યાં મને એક રસપ્રદ વસ્તુ દેખાણી કે તમે જોઈ શકો છો મારી પાછળ આવી રીતના એક લોખંડના થાંભલા વડે ઊભું કરવામાં આવ્યું છે. અને તેને આ ભાઈએ કીધું, મેં ભાઈને પૂછ્યું કે આને શું કહેવાય, તો ભાઈએ મને હેંગિંગ ચેલેન્જ કીધું કે હેંગિંગ ચેલેન્જ છે, જેમાં આવું કંઈક સળિયા જેવું છે ને એમાં કંઈક લટકવાનું હોય છે અને 2 મિનિટ લટકો ત્યારે તમને 50 રૂપિયા આપો જેના 500 રૂપિયા મળે અને 100 રૂપિયા આપો એના 1000 રૂપિયા મળે. એવી રીતના કંઈક અહીંયા ચેલેન્જ આપવામાં આવે છે અને જે ચેલેન્જ પૂરો કરે છે તેમને આ પૈસા આપવામાં આવે છે. તો હા, આપણે એ ભાઈને મળીએ અને ભાઈ પાસેથી જાણીએ કે આ ગેમ શું છે. તો આપણે મિત્રો, શું નામ તમારું? નીલેશભાઈને આપણે મળીએ અને એમની પાસે જાણીએ કે રોજ અહીંયા કેટલા લોકો અહીંયા આવે છે અને કેટલા લોકો આ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે અને રોજના કેટલા લોકો આ ચેલેન્જ જીતે છે. તો મિત્રો, નીલેશભાઈ પાસેથી આપણે વધારે આ વિશે માહિતી મેળવીએ. મારું નામ છે નિલેશ. અમે આ ભવનાથના મેળામાં 3 વર્ષથી કરીએ છીએ. અમે આ હેંગિંગ ચેલેન્જ યુટ્યુબમાં આઈડિયો અમને આવેલો છે. અમે ગયા 3 વર્ષથી અમે આ કરીએ છીએ, અલગ અલગ મેળાઓમાં કરીએ છીએ. ભવનાથમાં રવિવારે અને શનિવારે 2 દિવસ ત્યાં પણ હોઈએ છીએ. આમાં અમે ફિટનેસ ચેલેન્જ રાખેલો છે. 50 રૂપિયામાં 500 રૂપિયા ઇનામ મળે અને 100 રૂપિયામાં 1000 રૂપિયા ઇનામ મળે. અમારા રૂલ્સ પ્રમાણે હાથ રાખીને 2 મિનિટ સુધી ટીંગાવ હોય છે. ટીંગાવ ચેલેન્જ અમારી પાસે કરીને જઈ શકો છો. અમે અલગ અલગ મેળાઓ લઈ જઈએ છીએ અને આ સ્ટોલ કરીએ છીએ. આ ફિટનેસ માટેનું ચેલેન્જ રાખેલું છે અમે. ઉપર ચડી જાઓ ભાઈ, આવી રીતે પકડી ગયો. હવે ટીંગાઈ જાઓ. ચાલો, આવી રીતે ટીંગાવવાનું રહે છે અને આ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. 2 મિનિટ કમ્પ્લીટ થાય ત્યાં સુધી ભાઈને આવી રીતના લટકવાનું રહે છે. આ જો ભાઈ લટકી જશે તો એના 50 રૂપિયાના 500 રૂપિયા ઇનામ મળશે. હરિહર ચાલુ છે, હરિહર કરતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. હાલો હરિહર હરિહર, આવો વાડા આવો, હરિહર કરતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ ના ઉતારે હરિહર ચાલુ છે, હરિહર કરતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. હાલો હરિહર હરિહર. ભાઈથી ચેલેન્જ પૂરું ના થયું અને 1 મિનિટમાં પડી ગયા. ભાઈને 1 મિનિટ બાકી રહી ગઈ. મિત્રો, બીજા એક ભાઈ પણ આવ્યા છે અને આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો છે. તમે જોઈ શકો છો તમારી સામે અહીંયા. અને 50 રૂપિયા આપીને 500 રૂપિયાની જીતવાની જે ચેલેન્જ છે તે એમને એક્સેપ્ટ કરી છે. તો તેને નિયમો શીખવાડવામાં આવી રહ્યા છે કે આવી રીતના ટીંગાવાનું છે. તો હવે ભાઈ ટીંગાઈ રહ્યા છે અને અહીંયા એક ટાઈમિંગ ચાલુ કરવામાં આવ્યું છે. તે ટાઈમિંગ દ્વારા જોઈ છે કે કેટલી મિનિટ એ ટીંગાઈ શકે છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો આ, અને આ ભાઈ આમાં ટીંગાઈ રહ્યા છે અત્યારે. 2 મિનિટ છે આમાં આ રીતે લટકી રહેવાનું છે. તો આપણે જોઈએ આ ભાઈ 50 રૂપિયા દઈને 500 રૂપિયા જીતે છે કે નહીં.
ભાઈ લટકી રહેજો, ઇજ્જતનો સવાલ છે, વિડીયો ચાલુ છે લાઈવ. 10 મિનિટ 10 સેકન્ડ છે ખાલી હવે. હવે 1 મિનિટ જ છે ભાઈ, 1 મિનિટ ટીંગાઈ રહેજો હવે. તો મિત્રો આ ભાઈનો પ્રયાસ ખૂબ સારો છે, તમે જોઈ શકો છો કે હવે 1 મિનિટ જ બાકી રહી છે અને 1 મિનિટ એમને અહીંયા ટીંગાવવાનું છે, આવી રીતના લટકવાનું છે. તો આપણે જોઈએ આ ભાઈ 1 મિનિટ સુધી પૂરી કરી શકે છે કે નહીં. આ ભાઈ 52 સેકન્ડ માટે આ ચેલેન્જ હારી ગયા, તમે જોઈ શકો છો 52 સેકન્ડ માટે ચેલેન્જ હારી ગયા. તો મિત્રો બીજા એક ભાઈ પણ આવી ગયા છે ને આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા, તેના તમે જોઈ શકો છો કે આ ભાઈ છે એમને 50 રૂપિયા આપીને આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો છે અને આ ચેલેન્જમાં લટકવા માટે તૈયાર થઈ ગયા છે. શું નામ ભાઈ આપનું? પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈ છે આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યું છે કે 50 રૂપિયામાં 500 રૂપિયા કમાવાની તક છે, તેને એક્સેપ્ટ કરી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો પ્રકાશભાઈ છે એ લટકી ગયા છે અને તમે જોઈ શકો છો કે એનો ટાઈમિંગ પણ ચાલુ થઈ ગયો છે અહીંયા. હવે આપણે જોઈએ કે પ્રકાશભાઈ આ ચેલેન્જ પૂરો કરી શકે કે નહીં. અને આમાં અલગ અલગ એના નિયમ પણ આપેલા છે, તેને પણ તમે જોઈ શકો છો કેવી રીતના આમાં લટકવું અને કેવી રીતના નહીં. એવી રીતના નિયમનું પાલન કરી પ્રકાશભાઈ છે એ અહીંયા લટકી ગયા છે. હવે આપણે જોઈએ કે કેટલી મિનિટ સુધી અહીંયા લટકી શકે છે. તો પ્રકાશભાઈ એવું ધારીને આમાં લટકી ગયા છે કે હવે આપણે મૂકવાનું થતું નથી ને 50માં 500 લઈને જ જવા છે પ્રકાશભાઈને. એમ પ્રકાશભાઈ અહીંયા લટકી ગયા છે. હવે પ્રકાશભાઈની 1 મિનિટ બાકી રહી છે, તમે જોઈ શકો છો કે પ્રકાશભાઈ 1 મિનિટમાં પૂરી કરશે એમને 500 રૂપિયા આપવામાં આવશે. હવે જોઈએ આપણે પ્રકાશભાઈ કેટલી ઘડી સુધી અહીંયા લટકી શકે છે. 40 સેકન્ડ પ્રકાશભાઈ ખાલી 32 સેકન્ડ માટે હારી ગયા છે. મિત્રો આપણે પ્રકાશભાઈથી જાણશું કે આ લટકવામાં શું પ્રોબ્લેમ આવી રહી છે અને કેમ મુકાઈ જાય છે. પ્રકાશભાઈ ખાલી 32 સેકન્ડ માટે હારી ગયા, તો આપણે એમને પૂછીએ કે એમાં શું શું પ્રોબ્લેમ થઈ રહી છે. प्रकाशभाई इसमें क्या दिक्कत आ रही है? इसमें भाई होता है स्लिप करता हाथ हाथ स्लिप करते हैं, मतलब जो सरिया होता है घूमता है, ऐसा है? घूमता मोटा भी है, मोटा भी है, हाथ में नहीं आता, हाथ नहीं आता बराबर, हाथ छूट जाता है. हाथ छूट जाता है भाई. तो आप लटके तो आपने 32 सेकंड ही बाकी थी, तो क्यों छोड़ दिया आप? अरे हाथ पूरा अच्छी तरह बंधा गया था भाई. अच्छा, तो आपने 50 रुपये गए ना? गई है, कोई बात नहीं किया कोई गया. बात नहीं. फिर लगाएंगे भाई, फिर लगाएंगे फिर लगाने का खेलते हैं तो प्रकाशभाई. फिर मारेंगे, जैसे 500 नहीं तब तक नहीं जाएंगे. 50 रुपए का दाम प्रकाशभाई फिर लगा रहे हैं यहाँ पे. आप देख सकते हो हाथ मत बदलाना, एक ही ऐसा पकड़ कर खाली 32 सेकंड के लिए यहाँ पर प्रकाश भाई रह गए थे और प्रकाश भाई फिर से ट्राई कर रहे हैं. देखो अपना हाथ में धूल लगा रहे हैं और यहाँ पर तैयारी कर रहे हैं पूरी लटकने की. बात तारी थी 500 ले ले जाने भाई. प्रकाश भाई ने 500 લઈને જ જવા છે. જોઈએ આપણે પ્રકાશભાઈના 100 રૂપિયા ગયા કે હવે 1000 રૂપિયા જીતશે, તો આપણે જોઈએ હવે. તો પ્રકાશભાઈનો ટાઈમિંગ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે અહીંયા પ્રકાશભાઈનો 2 મિનિટનો ટાઈમ છે એ ચાલુ થઈ ગયો છે. ખાલી 2 મિનિટ લટકવાનું છે અહીંયા. અને હવે આ જોઈએ પ્રકાશભાઈની સ્ટેમિના એટલી રહી છે કે નહીં પહેલાં જેટલી. તો આપણે જોઈએ પ્રકાશભાઈ કેટલી ટાઈમ સુધી અહીંયા લટકી શકે છે. તો પ્રકાશભાઈ મહેનત તો ખૂબ કરી રહ્યા છે 500 રૂપિયા જીતવા માટે, પણ હવે જોઈએ કે એના 50 રૂપિયા ઉગડી જાય છે કે એને પાછા મળી જાય છે ડબલ થઈને. આજ વખતે પણ પ્રકાશભાઈની સ્ટેમિના એવી જ છે, તમે જોઈ શકો છો 1 મિનિટ અને 22 સેકન્ડ જેટલું બાકી છે. હવે પ્રકાશભાઈ આવી જ રીતે હિંમત રાખજો, હવે તમારી 1 મિનિટ ને 16 સેકન્ડ જ બાકી છે. पड़ी गयो तो यहाँ पर आप
તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકાશભાઈને તકલીફ થવા માંડી છે અને પ્રકાશભાઈએ ખોટી રીતે આ પાઇપને અત્યારે પકડી લીધો છે એટલે એમને ના પાડી રહ્યા છે કે આવી રીતના ના ચાલ્યા એટલે હવે પ્રકાશભાઈ આમાં પણ ફેલ થઈ ગયા છે એટલે પ્રકાશભાઈના 100 રૂપિયા એમને ઓગળી ગયા પચાસ મારો ભાઈ क्या हुआ प्रकाश भाई कुछ नहीं भाई, पाइप मोटा है, हाथ में आता नहीं बराबर है। अच्छा ऐसा है हाथ में तो मैं 1500 लेके जाता इधर से मैं हाथ में रह जाता छोटा होता तो 1500 लेके आराम लेके जाता भाई मैं। માવો ખાધો માવો છે મોટામાં આ ભાઈ ના પાડી રહ્યા છે પણ માવો મોટામાં રાખીને ચડ્યા છે ઉપર લટક્યા છે એ પણ તમે જોઈ શકો છો માવાથી એમને તાકાત આવે છે કે નહીં એ આપણે જોઈએ હવે એમની ટાઈમિંગ પણ ચાલુ થઈ ગયું છે અહીંયા જોઈ શકો છો 1 મિનિટ ને 45 સેકન્ડ થઈ છે અત્યારે અને હાલ એ હાલમાં લટકી રહ્યા છે એ આટલા સમયમાં પૂર્ણ કરે કે નહીં એ આપણે જોઈએ 2 મિનિટ લટકી રાત 500 રૂપિયા કેટલી વાર રહી આગળ નથી આવતો ખબર પડે હાલો બાપા હરિહર હરિહર પૂજ્ય લક્ષ્મણ બાપાના ઉતારે હરિહર ચાલુ છે મારા વાળો પ્રસાદ લેવા બધાનો પ્રસાદ લેવા મિત્રો આ ભાઈ જે ચેલેન્જ પૂર્ણ કરવાના છે એવું લાગી રહ્યું છે કે 1 મિનિટ ને 14 સેકન્ડ થઈ છે એમને અને હજી પણ એ લટકી રહ્યા છે તો મિત્રો આમાં એવું મોસ્ટ ઓફ એવું લાગે છે કે બધા 1 મિનિટ સુધી તો લટકી જ રહી છે 1 મિનિટ પછી એમને તકલીફ થવા માંડે છે ઉપર હાથ લપસવા માંડે છે આ તમે સળિયો જોઈ શકો છો એ ફરવા માંડે છે એ રોટેશન વાળો સળિયો જો તમે મિત્રો આપણે હજી વાત કરી રહ્યા હતા ને આ ભાઈએ છોડી દીધું તો મિત્રો આપણે અહીંયા જે સિંગિંગ ચેલેન્જ હતી એને આપણે જોઈ અને બધા લોકો જે એની સિંગિંગ ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યા છે અને આમાં ખૂબ મોટી કમાણી છે આટલી વાર આપણે અહીંયા રહ્યા એટલી વારમાં કેટલા તમને પૈસા મળ્યા તો મિત્રો આ જે ભાઈ છે એટલે આટલી વારમાં કોઈ પણ જાતની મહેનત વગર 300 રૂપિયા કમાઈ લીધા છે તો તમે પણ આવું સ્ટાર્ટઅપ કરી શકો અને રોજગારી કમાઈ શકો તો કહેવાય છે ને કે ગમે તે ધંધો હોય નાનો હોય કે ગમે તેવો હોય પણ એ ધંધો છે એટલે તમે પણ આ ધંધો ચાલુ કરી શકો છો અને આ હેડિંગ ચેલેન્જ આપી અને પૈસા કમાઈ શકો છો તો મિત્રો હવે ફરી આપણે મળીએ આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ગિરનારી.